આજે આપણે બનાવીશું આમળા કેન્ડી, તાપમાં સૂકવ્યા વગર જલ્દી બનવાવાળી. બાળકોને આમળા ના ભાવતા હોય તો પણ આ કેન્ડી ખાશે અને તેમને આમળાના ફાયદા મળશે. આજે આપણે બનાવીશું આમળા કેન્ડી. તો એના માટે મેં અહીંયા લીધા છે 300 ગ્રામ આમળા, 300 ગ્રામ ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ઘી, અડધું લીંબુ, 1 ઇંચ આદુ ક્રશ કરેલું અને 1 મોટી ચમચી કોર્નફ્લોર. ગેસ ઉપર આ રીતે એક વાસણ મૂકી એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવું. હવે એના ઉપર કાણાવાળી ચાળણી રાખી અને આમળાને ધોઈને આ રીતે ચાળણીમાં નાખી દેવા. હવે એને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરીશું. આ રીતે ઢાંકણ ઢાંકી સ્ટીમ થવા દઈશું. 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકણ ખોલી જોઈશું. તમે જોઈ શકો છો આમળા સરસ રીતે બફાઈ ગયા છે. હવે એને થોડા ઠંડા થવા દઈશું. આમળા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને આ રીતે એની કળીઓ છૂટી પાડીશું. શિયાળાની સિઝન આવી ગઈ છે અને બજારમાં આમળા મળતા થઈ ગયા છે. તો આમળાની અવનવી વાનગીઓ આપણે બનાવીશું. આમળા એક બહુ જ અગત્યનું આયુર્વેદિક ફળ છે જે એન્ટીઓક્સિડન્ટ છે અને વિટામિન સી થી ભરપૂર છે. અને સિઝનમાં તો દરેકે રોજ એક આમળું ચાવીને ખાવું જ જોઈએ. ભારતમાં લગભગ દરેક જગ્યાએ પાકે છે. આમળાના મોટા ભાગે 2 પ્રકાર છે, આમળા અને ખટુમળા. તો આમળાની જુદી જુદી રીતે કંઈક ને કંઈક વસ્તુ બનાવીને તમારે આમળા સિઝનમાં ખાવા જ જોઈએ. આમળાની ઘણી બધી વસ્તુ બને છે. આમળાનું શરબત, મુરબ્બો, ચ્યવનપ્રાશ, આમળાનો પાવડર. તમારે જે શીખવું હોય તે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. આ રીતે આપણે બધા આમળાની કળીઓ છૂટી પાડી દઈશું. બધી આમળાની કળીઓ છૂટી પાડી દીધી છે. હવે એક મિક્સર જાર લઈશું અને એમાં બધા આમળા આ રીતે ઉમેરી દઈશું. આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. હવે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. ક્રશ કરેલું આદુ હતું એ ઉમેરી દઈશું. હવે આપણે એને પીસી લઈશું. હવે ગેસ ચાલુ કરી એના ઉપર એક નોનસ્ટિક પેન મૂકી એમાં આમળા ઉમેરી દઈશું. હવે એમાં ઉમેરીશું ખાંડ. ખાંડ ઉમેર્યા પછી સતત એને મિક્સ કરતા રહેવું જેથી ખાંડ જલ્દી ઓગળી જાય. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે. ખાંડ નાખ્યા પછી સતત મિક્સ કરતા રહેવું જ્યાં સુધી ગાઢું થાય ત્યાં સુધી. આમાં મીઠું છે, આદુ છે, તો એના લીધે એનો ટેસ્ટ સરસ આવે છે. આમાં ખાંડ પણ છે. ખાંડના લીધે આમળામાં પૂરો ટેસ્ટ આવતો નથી. આમળા સાથે સાથે આદુના પણ ફાયદા છે. જો તમને શરદી, ખાંસી કે ગળામાં ખરાશ હોય ત્યારે તમે આ આમળા કેન્ડી ખાશો તો તમને તરત જ રાહત મળશે. 10 મિનિટ થઈ ગઈ છે. કોર્નફ્લોર લઈ 1 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી એને એમાં એડ કરી દઈશું. વધારે પાણી નથી લેવાનું. જો તમે વધારે પાણી ઉમેરશો તો તમારે ફરી પાણીને બાળવું પડશે. એટલે આ રીતે પાણી એડ કરી આ રીતે મિક્સ કરી લેવું. અડધો કપ આમળામાં કેલરી 38, પ્રોટીન 1 ગ્રામ કરતાં ઓછું, ચરબી 1 ગ્રામ કરતાં ઓછી, કાર્બોહાઈડ્રેટ્સ 8 ગ્રામ, ફાઈબર 3 ગ્રામ, ખાંડ 0 ગ્રામ હોય છે. આમળામાં વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ વગેરે હોય છે. થોડું ઠીક થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું લીંબુનો રસ. લીંબુનો રસ એડ કરવાથી ખાંડના ક્રિસ્ટલ બનતા નથી. લીંબુમાં પણ વિટામિન સી ભરપૂર હોય છે. હવે આપણે એમાં એડ કરીશું 1 ચમચી ઘી. ઘી એડ કરવાથી કેન્ડીમાં શાઇનિંગ આવે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. ઘી નાખ્યા પછી અહીંયા મેં એને 2 થી 3 મિનિટ માટે કૂક કર્યું છે.
હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીંયા ટોટલ મને 20 થી 22 મિનિટ લાગ્યા છે. અહીંયા મેં એક બટર પેપર લીધું છે, એના ઉપર ઘી લગાવી દઈશું. જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે એક સ્ટીલની થાળી પર ઘીથી ગ્રીસ કરીને પણ લગાવી શકો છો. હવે આપણે એને બટર પેપર ઉપર કાઢી લઈશું. ધીરે ધીરે આ રીતે સ્પ્રેડ કરીશું. હવે એને અડધા કલાક માટે આપણે ઠંડી થવા મૂકી દઈશું. અહીંયા મેં 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. હવે આપણે એને કટ કરીશું. તમે ચપ્પુથી પણ કટ કરી શકો છો, અને જો તમારી પાસે પીઝા કટર હોય તો એનાથી પણ તમે કટ કરી શકો છો. બહુ મોટા પીસ નથી કરવાના. આમળા કેન્ડી છે એટલે એ સાઈઝના જ પીસ કરવાના છે. આ રીતે બધા પીસને આપણે ખાંડનું કોટિંગ કરીશું. આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. આમળા શરબતની રેસિપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તો તમે જોઈ શકો છો. તમને જો મારી આ રેસિપી ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.